આ કેસને કારણે જગ્ગી વાસુદેવ વિવાદમાં છે, ત્યારે હું તમારી સાથે એમની લાઈફ સાથે જોડાયેલી ઘણી બધી વાતો, એમના વિવાદો અને એમની સંપત્તિ વિશે તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, યોગ ગુરુ, આધ્યાત્મિક ગુરુ, લેખક, મોટિવેશનલ સ્પીકર તરીકે દુનિયાભરમાં જાણીતા સદગુરુ જગ્ગી વાસુદેવ તાજેતરમાં ચર્ચામાં છે, કારણ કે એક નિવૃત્ત પ્રોફેસરે મદ્રાસ હાઈકોર્ટની અંદર અરજી કરી છે કે એમની 2 દીકરીને કોઈમ્બતુર યોગ સેન્ટરની અંદર જબરજસ્તીથી રાખવામાં આવી રહી છે. આ કેસને કારણે જગ્ગી વાસુદેવ વિવાદમાં છે, ત્યારે હું તમારી સાથે એમની લાઈફ સાથે જોડાયેલી ઘણી બધી વાતો, એમના વિવાદો અને એમની સંપત્તિ વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, એક નિવૃત્ત પ્રોફેસરે મદ્રાસ હાઈકોર્ટની અંદર અરજી કરી કે એમની 2 દીકરીઓને કોઈમ્બતુર યોગ સેન્ટરની અંદર જબરજસ્તીથી સંન્યાસ આપવામાં આવી રહ્યો છે અને જબરજસ્તીથી એમને રાખવામાં આવી રહી છે એવી અરજી કરી. એ પછી મદ્રાસ હાઈકોર્ટે જગ્ગી વાસુદેવને સવાલ પૂછ્યો કે તમે તમારી દીકરીને તો ધામધૂમથી પરણાવીને એને સેટલ કરી દીધી, તો પછી બીજાની દીકરીઓને સંન્યાસ લેવા માટે શું કામ પ્રોત્સાહિત કરો છો? એ પછી જ્યારે આ નિવૃત્ત પ્રોફેસરની 2 દીકરીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી, ત્યારે 2 દીકરીઓએ એવું કોર્ટને સ્પષ્ટ કીધું કે અમને બિલકુલ જબરજસ્તીથી રાખવામાં નથી આવ્યા, અમે અમારી સ્વેચ્છાએ અને રાજી ખુશીથી કોઈમ્બતુર આશ્રમમાં રહીએ છીએ. મદ્રાસ હાઈકોર્ટે આશ્રમની તપાસ કરવા માટે કોઈમ્બતુર પોલીસને આદેશ કર્યો હતો અને કોઈમ્બતુરની પોલીસે ઈશા ફાઉન્ડેશનનું કોઈમ્બતુર આશ્રમની અંદર તપાસ પણ કરી, પરંતુ એ પછી ઈશા ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવેલા અને સુપ્રીમ કોર્ટે પોલીસને તાત્કાલિક રીતે તપાસ અટકાવી દેવા અને આખી જે પિટિશન છે એ સુપ્રીમ કોર્ટની અંદર ફાઇલ કરી દીધી હતી. હવે ઈશા ફાઉન્ડેશનના જે કોઈમ્બતુર સેન્ટર છે એની અંદર લગભગ 217 જેટલા બ્રહ્મચારીઓ રહે છે. એમાં 145 પુરુષ છે અને 72 જેટલી મહિલાઓ છે. બેંગ્લોરુની અંદર સદગુરુ સન્નિધિ અને ટેનેસીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનર સાયન્સ છે અને લોસ એન્જલસની અંદર યોગા સેન્ટર છે. આ જે સદગુરુ જગ્ગી વાસુદેવના આ મુખ્ય સેન્ટરો છે. આમ તો દુનિયાભરની અંદર તેમના લગભગ 300થી વધારે સેન્ટરોની સાથે લગભગ 17 મિલિયન કરોડ લોકો જોડાયેલા છે. હવે એ વાત કરીએ કે આમ તો ઈશા ફાઉન્ડેશન ઘણું બધું સારા કામ પણ કરે છે અને જગ્ગી વાસુદેવ એમનું જે અંગ્રેજી ભાષા પરના પ્રભાવ અને એમની જે ભાષા શૈલીને કારણે ભક્તોની અંદર એકદમ પ્રિય છે. અને જગ્ગી વાસુદેવ નદીઓને પુનર્જીવન કરવા માટે, વૃક્ષો વાવવા માટે, માટીના સંકટ દૂર કરવા માટે સતત પહેલ પણ કરતા જ રહેશે. પરંતુ આ પહેલાં બી એમની સામે અનેક વિવાદો ઊભા થયા છે. આમ તો એવું કંઈ કહેવામાં આવે છે કે 1994ની અંદર જ્યારથી ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી ત્યારથી જગ્ગી વાસુદેવ અને ઈશા ફાઉન્ડેશન સતત વિવાદમાં રહ્યા છે. ગયા વર્ષે જ મદ્રાસ હાઈકોર્ટે એક 2017ના કેસની સુનાવણી કરતી વખતે ઈશા ફાઉન્ડેશન પર ગેરકાયદે બાંધકામની તપાસ કરવાના આદેશ કર્યા હતા અને એવો આરોપ હતો કે કોઈમ્બતુરનું પેરુર તાલુકા પર બોલુવટ્ટી ગામમાં 20 હેક્ટર જમીનની અંદર અનઅધિકૃત બાંધકામ કરી દેવામાં આવે છે. એટલે કે આખું જંગલ છે, એ જંગલની અંદર ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું છે એવો એમની ઉપર આરોપ લાગ્યો છે. આ ઉપરાંત 2018ની અંદર ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, જેને આપણે કેગ તરીકે ઓળખીએ છીએ, એણે ઈશા ફાઉન્ડેશન પર આરોપ લગાવ્યો હતો કે હિલ એરિયા કન્ઝર્વેશન ઓથોરિટીની જરૂરી મંજૂરી વગર બુલુવા પટ્ટીના રિઝર્વ ફોરેસ્ટ રેન્જમાં એલિફન્ટ કોરિડોરનું ઈશા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ કરી દેવામાં આવ્યું છે, આવો કેગે આરોપ લગાવ્યો હતો.
એ ઉપરાંત 2021ની અંદર તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલાં જગ્ગી વાસુદેવે એક અભિયાન છેડી દીધું હતું. એમાં એમણે એવું કીધું હતું કે મંદિરો જે છે એ સરકારથી મુક્ત કરીને ભક્તોને સોંપી દેવા જોઈએ. 2021ની અંદર એમણે એક પોસ્ટ કરી અને પોસ્ટની અંદર એમણે એવું લખ્યું કે તમિલનાડુમાં ધીરે ધીરે બરબાદ થઈ રહેલા હજારો મંદિરોની સુરક્ષા માટે તમિલનાડુ સરકારે મંદિરો જે છે એ ભક્તોને સોંપી દેવા જોઈએ અને જગ્ગી વાસુદેવ સતત આ બાબતે લડત આપતા રહ્યા છે. અને એમણે અનેક વખત એવું કીધું બી છે કે આ સરકાર પાસેથી લઈને ભક્તોને આપી દેવા જોઈએ તો હિન્દુ મંદિરોની રક્ષા થશે. અને હિન્દુ સનાતન ધર્મનો તેઓ સતત પ્રચાર પણ કરે છે. જગ્ગી વાસુદેવ પર એક આરોપ એ પણ છે કે તેઓ ભાજપનું સમર્થન કરી રહ્યા છે, ભાજપ સાથેની વિચારધારા ધરાવે છે એવું અનેક વખત સાબિત પણ થયું છે. એમણે 2019ની અંદર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે એમણે સૌથી પહેલાં સમર્થન કરી દીધું હતું. એ પછી જ્યારે જીએસટીનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પણ જગ્ગી વાસુદેવે કેન્દ્ર સરકારનું સમર્થન કરેલું. આ ઉપરાંત ગૌ હત્યા પર પ્રતિબંધની અપીલ પણ તેઓ અનેક વાર કરતા રહે છે. એટલે ઘણા લોકો એવું માને છે કે જગ્ગી વાસુદેવ છે એ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે. જો કે ઈશા ફાઉન્ડેશન અને જગ્ગી વાસુદેવ આવા આરોપોને હંમેશા નકારતા રહ્યા છે અને એમણે એમ કીધું છે કે ઈશા ફાઉન્ડેશનની અંદર કોઈ પણ રાજકીય પાર્ટી અનુયાયી તરીકે આરામથી આવી શકે છે. અમે કોઈ પર્ટિક્યુલર પોલિટિશિયનને કે પર્ટિક્યુલર પાર્ટીને સ્પેશિયલી બોલાવતા નથી. બીજું એક એ પણ છે કે એમની જે નેટવર્ક છે એ લગભગ ઇંગ્લિશ જે અખબારો છે એના અહેવાલ મુજબ ડીએનએમાં લખેલું છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ છે કે સદગુરુ જગ્ગી વાસુદેવની જે નેટવર્ક છે એ બીજા બધા બાબાઓ કરતાં ઓછી છે. એમની જે નેટવર્ક છે એ 18 કરોડ રૂપિયા છે, પણ એમની પાસે લક્ઝરી કારો અને મોટર બાઇક છે એનો જબરજસ્ત મોટો કાફલો પણ છે. એમની પાસે 2.19 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ કાર છે, ટોયોટો સાયન 1000 બીએચપી છે, હમ્મર H2 છે, ફોર્ડ એન્ડેવર કાર એમની પાસે છે. અને એવું કહેવાય છે કે જગ્ગી વાસુદેવ બાઇકના બહુ જબરદસ્ત શોખીન છે. જ્યારે યોગાનું શિક્ષણ આપતા હતા ત્યારે એ જંગલોની અંદર બુલેટ ઉપર ફરતા હતા એવું જાણકારોનું કહેવું છે. એની પાસે બાઇકનો જે કાફલો છે એમાં પણ જાવા 42, BMW K1600 GT, ટુરિઝમો વેલોસ 800, BMW 1250 GS આવી બધી બાઇકોનો કાફલો પણ જબરજસ્ત છે. હવે આ વિવાદો તો એમની સામે ઘણા બધા છે, પણ હવે હું તમારી સાથે એમની લાઈફ વિશે પણ વાત કરું તો 3 સપ્ટેમ્બર 1957ના દિવસે જગ્ગી વાસુદેવનો જન્મ કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. એમના માતાનું નામ સુશીલા વાસુદેવ અને પિતાનું નામ બીવી વાસુદેવ છે. જગ્ગી વાસુદેવે મૈસૂર યુનિવર્સિટીમાંથી એજ્યુકેશન મેળવેલું અને એમના લગ્ન વિજયા કુમારીની સાથે થયા હતા અને એમને દીકરીમાં એક સંતાન છે રાધે જગ્ગી. હવે શરૂઆતમાં એક સામાન્ય માણસ તરીકે જ એમનું જીવન હતું અને એ પોતે એમણે પોલ્ટ્રી ફાર્મ શરૂ કરેલું, પછી રિયલ એસ્ટેટ બાંધકામનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ એમણે શરૂ કર્યો હતો. પરંતુ 1997માં એમના પત્ની વિજયા કુમારીનું અવસાન થયા પછી જગ્ગી વાસુદેવ પડી ભાંગ્યા હતા અને એ પછી એમણે જંગલોમાં ફરીને, એમને સૂઝબૂઝ જ નહોતી તો જંગલોમાં ફરીને એમણે અમુક જગ્યાએ બેસી જતા હતા અને એ જ્યારે ધ્યાનમાં જતા હતા ત્યારે એમને પછી ખબર પડી કે પોતે એક આધ્યાત્મિક તરફ અને યોગ તરફ જઈ રહ્યા છે. અને એ પછી એમણે ગામડાઓના જંગલોમાં બાઇક પર ફરીને લોકોને યોગા શીખવાડવાનું શરૂ કર્યું અને એ પછી એમણે 1994ની અંદર ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને આજે તો એક મોટું જાયન્ટ
ચારે તરફ દિવાલો સાથેનું એક મોટું જાયન્ટ સેન્ટર બની ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.